હલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જય માતાજી સાથે આજનો નવો બ્લોગ સ્ટાર્ટ કરીએ. ઘરની હાલત એમના એમ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કલરનું કામ ઓલમોસ્ટ ઉપર લાપી કામ 5 રૂમમાં પતવા આવ્યું. હવે આજે કલરની ચોઈસ કરવા માટે જવાનું છે. ચોઈસ એ કરવાની, ખરીદવાનું એ ખરું. બપોરના વાગ્યા 11. રસોઈ ચાલુ હો. કારેલાની સબ્જી બને છે. વાતાવરણ થોડું થોડું બગાડે છે. વરસાદ આવે એવું કરે હ નહીં મમ્મી? વરસાદ આવે એવું વાતાવરણ કરે હ. અને જો બહારનું વાતાવરણ નહીં બરાબર. ભાદરવો મહિનો ચાલે એટલે બધાને બીમારી, વધારે બીમાર પડે બધા ભાદરવામાં. તો મીશુ અહીંયા ઊંઘી, પ્રાંશુ સ્કૂલ ગઈ. થોડો તડકો કાઢ્યો તો. દિવસમાં એકવાર વરસાદ આવે, થોડો તડકો કાઢ્યો તો ગોદડાને એવું થોડું તપ્પા કાઢ્યું બહાર, કપડાને એવું. અને કારેલાનું શાક અને રોટલી. એના પહેલાં મમ્મી લીંબુ જ્યુસ બનાવશે. અને ઉપર મમ્મી શાક જોજો, હું ઉપર જઈને આવું. હા, તો ઉપર કલર કામ ચાલુ હ. લાપીનું કામ જોઈ શકો છો અંદરની સાઈડ. કલર કરવા માટે બધું લાવેલું છે. જેમ છે બધું. काय हाथ बज जाए, हाथ बज जाए, हाथ अरे पर इनका साफ नहीं करवा 40 हो जाए. कलर में 45 हाजिरी की समझो वो कर लेंगे 60 बहुत. કલર ચાલી રહ્યું, લાપી કામ ચાલી રહ્યું. ઓલમોસ્ટ 2 હાથ પતવાયા. કારીગર કામ કરી રહ્યા. અને બધું કામ ચાલી રહ્યું ઉપર. લાપી કામ 2 હાથ પૂરા થવાયા ફાઇનલી. પછી એના પછી નીચે આવશે. હજુ ઉપર બાકી જ છે. આ દિવાલો બધી બધું લાપી કામ ઉપરનું બાકી. અંદરનું થઈ ગયું. છેલ્લે બહાર કરશે કામ. તમે જુઓ આ બહારનો વ્યૂ. આ પૂરું ગામ દેખાય. ઘર પાછળનું વ્યૂ, ઘર આગળનો વ્યૂ. અને કલર કામ એમના એમ ચાલુ છે. ઉપર છે ત્યાં સુધી બરાબર, નીચે આવશે એટલે પાછું કંટાળા. જુઓ તો આ રીતે કામ ચાલુ છે. અને આ અમે પેલી ફૂલની વેલ વાવી હતી એ ફાઇનલી હવે શેડ ઉપર આટલી બહાર આવી જઈએ. બહુ સરસ થઈ. એ પૂરા શેડ ઉપર થઈ જશે એટલે શેડ સરસ લાગશે. પણ એને વધતા બહુ વાર લાગે. એ 2 વર્ષે એટલી થઈ. આ દેખાય સામે રહીએ. અને મળીએ ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.